उमाजी कहूँ मैं अनुभव सत हरि भजन जगत सब सुना सिया राम मई सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी प्रभु दशरथ अजिर बिहारी सब जानत प्रभु प्रभुता सोई तदपि कहें बिनु रहा न कोई सीताराम चरित अति पावन सीताराम चरित अति पावन मधुर सुरस करु अति मनभावन मधुर सुरस अति भगवान राघवेंद्र सरकार अखिल ब्रह्मांडનો માલિક અને ભગવાન મહાદેવનો આરાધ્ય એવું રાઘવેન્દ્ર સરકાર રામચંદ્રજી મહારાજ વર્ષોથી જે મુદ્દો હતો એક ઝટકે જ મુદ્દો આ સનાતની સભા છે ભાજપ છે એ સનાતનનું સ્વરૂપ જ છે કારણ કે સનાતનની પરંપરા માટેના બધા પ્રયત્નો કરે છે અને જાન્યુઆરીમાં અયોધ્યા ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ઘણા કહેતા હતા કે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ છે જ નહીં ખોટી વાત છે બધા પુરાવો ખોટી વાત છે પણ શાસ્ત્રોમાં એનો પુરાવો છે કારણ જંબુ દ્વીપે ભરત ખંડે જંબુ દ્વીપે ભરત ખંડે आर्यावर्ते भारत वर्षे एक नगरी विख्यात अयोध्या यही जन्म भूमि है परम पूज्य श्री राम की हम कथा सुनाते राम सकल गुण गाती ये रामायण है पुण्य कथा श्री राम ये रामायण है पुण्य कथा श्री राम की અને મહાદેવને રીઝવવું હોય મહાદેવની આરાધના કરવી હોય તો રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામચંદ્રજીનું ભજન કરવું પડે અને કરવું જ પડે અને જો કૃષ્ણ પરમાત્મા કે રામચંદ્રજીની પ્રાપ્તિ કરવી હોય એમને પામવા હોય તો મહાદેવનું ભજન કરવું પડે શિવ પુરાણમાં લખેલું છે કે જો મને પામવું હોય મહાદેવ ખુદ કહે છે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો તમારે હરિનું ભજન કરવું પડે અને ભાગવતમાં લખેલું છે કે જો મને પામવું હોય મારી પ્રાપ્તિ કરવી હોય કૃષ્ણ પરમાત્મા કહે છે તો ભગવાન મહાદેવ શિવનું ભજન કરજો તો મને પામશો આપણે વાળા નોકા કરીને બેઠા છીએ બાકી તો હરિ અને હરિ અનંત હરિ કથા અનંતા એની ગતિનો આપણે પાર પામી શકીએ નથી બસ ખાલી એનું ભજન કરવું એના ગુણગાન ગાવા કારણ કલિયુગ કેવલ નામ આધારા સત હરિ ભજન કીર્તન સારા હા ભાવે કભાવે એના નામ ગુણગાન ગાવા કારણ વાલ્મીકી ગુરુદેવ
कर पंकज श्रीला वाल्मीकि गुरु कर पंकज सिरला सुमिरो मात सरस्वती हम पर मात पिता की वंदना करते वारंवार गुरुजन राजा नमन करो स्वीकार हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम। टूंकમાં रामचरितमानस के रघुकुल के भगवान रामचंद्र जी નું જીવન ચરિત્ર रघुकुल के राजा धर्मात्मा चक्रवर्ती दशरथ पुण्यात्मा संतति है तू यज्ञ करवाया रघुकुल के राजा धर्मात्मा चक्रवर्ती दशरथ पुण्यात्मा संतति है तू यज्ञ करवाया धर्म यज्ञ का शुभ फल पाया नृप घर जन में चार कुमारा भरत शत्रुघ्न लक्ष्मण આપણે બધાએ સાંભળેલી છે ભગવાન રામચંદ્રજીનું રામાયણ રામાનંદ સાગર જે બનાવેલું અને છેલ્લે આ લવકુશ ભગવાનના દીકરા એ ભગવાન રામચંદ્રજીના ગુણગાન ગાય છે એમની જીવની એમની ચરિત્ર ગાય છે ત્યારે આ દીકરો હમણાં આવ્યો હતો બાપુ જાણે એમ થાય કે લવ કે કુશના સ્વરૂપમાં કેમ મને કહેવા આવતો હોય મને એવું પ્રતીત થયું એટલે બાપુ આ તમારી વચ્ચે કર્યું મેં કે બહુ સારું મજા આવે છે હા रघुकुल के राजा धर्मात्मा चक्रवर्ती दशरथ पुण्यात्मा
संतति हेतु यज्ञ करवाया, धर्म यज्ञ का शुभ फल पाया। रिप घर जन्मे चार कुमार, रघुकुल दीप जगत आधारा। चारों भ्रातों के शुभ नाम, भरत शत्रुघ्न लक्ष्मण राम। गुरु वशिष्ठ के गुरुकुल जाके, गुरु वशिष्ठ के गुरुकुल जाके, अंत काल विद्या सब पाके। पूर्ण हुई विद्या रघुवर पूर्ण का, हम कथा सुनाते हम